કી જય. એમનું નામ તો કંઈ ના આવે પણ પુસ્તક આવે પુસ્તક તો આપી દઈએ. આ વીણા નથી આવતી, ના આવવું તો આપણે કોઈ જરૂર નથી, ભલે ના આવે અને પુસ્તક લઈ ગઈ તો પુસ્તક આપણે પુસ્તક નથી આપી દઈએ ને. એ નથી આવતા એના પછી આવશે એની પાસે પુસ્તક આવી જાય ને. એમને જો ના આવવું હોય તો આપણે કોઈ એમને કહેવું નથી તમે આવો, પણ પુસ્તક આપી દે તો તુલસીદાસને પુસ્તક આપણે આપી દઈએ ને, બીજું કંઈ. એક ફૂલની અંદર 5 વિષયો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પવનથી પાંદડીઓનો અવાજ આવે એ શબ્દ. એ ફૂલને આપણે સ્પર્શ કરીએ, કોમળ લાગે એ સ્પર્શ. એ ફૂલનું રૂપ, એ ફૂલને ચાખીએ એ રસ અને એની ગંધ. જેમ એક ફૂલની અંદર 5 વિષય, એમ અમારી જાગ્રત અવસ્થાના વિષયો જુદા જુદા, પણ જ્ઞાન લેવાવાળો એક. જાગ્રત અવસ્થાના વિષયો જુદા જુદા, પણ જ્ઞાન લેવાવાળો એક. જાગ્રત અવસ્થાના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પણ જ્ઞાન લેવાવાળો એક. એવી રીતે સ્વપ્નાવસ્થાના વિષયો જુદા જુદા, પણ જ્ઞાન લેવાનો એક. જાગ્રત અને સ્વપ્ન ફરક એક. જાગ્રતના વિષયો સ્થૂળ છે અને સ્વપ્નના વિષયો સૂક્ષ્મ છે. સુષુપ્તિની અંદર સુષુપ્તમાંથી ઉઠ્યા પછી હું સુખેથી સૂતો તો મને કંઈ ખબર નહોતી, એ અજ્ઞાન વિષય તરીકે છે, એટલે અજ્ઞાનનું પણ જ્ઞાન થયું, સુષુપ્તનું જ્ઞાન થયું. ત્રણેય અવસ્થાના વિષયો જુદા જુદા, પણ જ્ઞાન લેવાળો એક. એવી રીતે અંતઃકરણની વૃત્તિઓ ઉત્પત્તિને નાશવાળી, અંતઃકરણની વૃત્તિઓ ઉત્પત્તિને નાશવાળી, પણ એ વૃત્તિઓનો પ્રકાર જે ચિત્ત છે અડધો તક, એ નિત્ય વિસ્મય. અને એના પછી તમારી આત્માની પ્રિયતા માટે બધું પ્રિય છે. પેલો પૈસો, પછી પરિવાર, પછી શરીર, પછી ઇન્દ્રિયો, અને એના માટે મૈત્રી અને યાજ્ઞવલ્કનું દૃષ્ટાંત. મૈત્રી અને યાજ્ઞવલ્કનું એ રીતે આત્માની સદરૂપતા, ચિદરૂપતા અને આનંદરૂપતા યુક્તિથી નક્કી કરી. શાસ્ત્રનો કોઈ પ્રમાણ નહીં, ગુરુનો કોઈ ઉપદેશ નહીં, પણ યુક્તિથી આત્મા સચ્ચિદ આનંદ છે એ નક્કી કરી. એના પછી આપણો પ્રશ્ન હતો કે તમે જો આનંદ સ્વરૂપ છો તો તમને આનંદની પ્રતીતિ કેમ થતી નથી? આપણે જો આનંદ સ્વરૂપ હોઈએ તો આપણે આનંદની પ્રતીતિ થવી જોઈએ, પણ નથી થતી. એના માટેનું આપણને એક દૃષ્ટાંત હતું. સ્કૂલની અંદર બધા વિદ્યાર્થીઓને ભેગા પોતાના પુત્રનો અવાજ છે, પણ ખબર ના પડે ને એમાં ભેગો છે, પુત્રનો અવાજ એમાં છે, પણ બધા ભેગા હોવાથી આ મારા પુત્રનો અવાજ એમ તમે નક્કી ના કરી શકો. એમ આ વિષયોની આસક્તિથી તમારા આનંદનું નક્કી થતું નથી. પછી અજ્ઞાનને કારણ દેહ કહે છે. પછી સૂક્ષ્મદેહની ઉત્પત્તિ કહે છે. સૂક્ષ્મદેહની ઉત્પત્તિમાં 5 ભૂતોના સત્વમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ભૂતોના રજોગુણમાંથી 5 કર્મેન્દ્રિયો, 5 ભૂતોના મળેલા સત્વમાંથી મન, અને 5 ભૂતોના મળેલા રજોગુણમાંથી પ્રાણ. આ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ. પછી એ સૂક્ષ્મ દેહનો અભિમાની તેજસ છે, અને એનો એ વ્યષ્ટિ છે અને સમષ્ટિ હિરણ્યગર્ભ છે. તેજસ વ્યષ્ટિ
અને હિરણગર્ભ સમષ્ટિ. તેજસ વ્યષ્ટિ શું કામ અને હિરણગર્ભ સમષ્ટિ શું કામ? અરુણાબેને કહ્યું હતું. હિરણગર્ભ સમષ્ટિ શું કામ? બધા તેજસ્વીને જાણે. હિરણગર્ભ બધા તેજસ્વી જાણે માટે એ સમષ્ટિ. અને એક તેજસ બીજા તેજસ નથી જાણતો માટે વ્યષ્ટિ. એના પછી એ તેજસ પાસે ભોગ ભોગવવાની ઈચ્છા છે. તેજસ ભોગ ના ભોગવી શકે, ભોગ ભોગવવાની ઈચ્છા કરી શકે. તો એ તેજસને ભોગ ભોગવવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા માટે પરમાત્માએ અપંચીકૃત ભૂતોમાંથી પંચીકૃત બનાવ્યું. પછી એને એકની પાસે 8 આના, બીજા 4 આના એમ કરીને ભેગા કર્યા. અને પંચીકૃતમાંથી પરમાત્માએ ઉપરના 7 લોક, નીચેના 7 લોક અને જે તે લોકોમાં રહેવા જીવો અને જીવોને ભોગવા પદાર્થો બનાવ્યા. આટલું બનાવ્યા પછી મૃત્યુલોકની અંદર 3 જીવ, દેવ, મનુષ્ય અને પશુ, આ 3 દેવ. દેવોને પણ જીવ જ કહેવાય. દેવોને પણ જીવ કહેવાય. આપણે પણ કોઈ વાર દેવ બન્યા છે. એના પછી 4 જાતના જીવો બતાવ્યા. પૃથ્વી, સ્વેદળ, અંડર, જરાય. અને એને યોગ્ય ભોગો બનાવ્યા. એ જીવ છે ને એ સુખ શોધવા બહિર્મુખ થયો. આપણી દિશા છે. એ જીવ સુખ શોધવા બહિર્મુખ થયો અને બહિર્મુખ થયો પરિણામે એ દુઃખી થયો. એ જેવી રીતે નદીના એક વળણમાંથી બીજા વળણમાં કીડો જાય એ દુઃખી થઈ જાય. એમ આ જીવ દુઃખ થવા માટે એક યોનિમાંથી બીજી યોનિ ને દુઃખી થયો. એ નદીના વળમાં દુઃખી થતા જીવને કોઈ દયાળુ માણસ એને ઉપાડી અને ઝાડ નીચે મૂકે સુખી થાય ન થાય. એવી રીતે એ જીવના પૂર્વજન્મના પુણ્યના હિસાબે કોઈ એને તત્વવેતા મળે અને તત્વમસી મહાવાક્ય દ્વારા એને પોતાને બ્રહ્મનું જ્ઞાન કરાવે તો એની દુઃખની નિવૃત્તિ થાય. હવે એ જે જીવ છે એ 5 ક્લેશોમાં બંધાયેલો છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આ સ્થૂળ દેહથી અન્નમય છે. પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો પ્રાણમય હોય છે. મન અને 5 જ્ઞાનેન્દ્રિયો મનોમય હોય છે. બુદ્ધિ અને 5 જ્ઞાનેન્દ્રિયો વિજ્ઞાનમય હોય છે. પ્રિય, મોદ અને પ્રમોદ એ વિજ્ઞાનમય હોય છે. આ પંચકોશનો વિવેક કરી અને પંચકોશથી જે આત્મા છે એ આત્માની ભ્રમ સાથે એકતા કરે તો જીવ સુખી થાય. એ પંચકોશનો જુદા કરવા માટે 3 દેહનો અન્વય અને વ્યતિરેક કર્યો. સ્થૂળ દેહનો અન્વય અને વ્યતિરેક કર્યો. સુષુપ્તિ અવસ્થામાં સ્થૂળ દેહ નથી માટે સ્થૂળ દેહનો વ્યતિરેક, પણ આત્મા છે માટે આત્માનો અન્વય. સુષુપ્તિ દશાની અંદર સૂક્ષ્મ દેહ નથી માટે સૂક્ષ્મ દેહનો વ્યતિરેક અને આત્માનો અન્વય. સમાધિ દશામાં કારણ દેહ નથી, કારણ દેહનો વ્યતિરેક અને આત્માનો અન્વય. આ 3 દેહના
અન્વયની વ્યતિરેક રીત એમાં પંચકોશ આવી જાય ને, પણ દેહની અંદર પંચકોશ છે ને. આવી રીતે આ અન્વય અને વિવેક દ્વારા જે પોતાના ભાગત્યાગ લક્ષણા દ્વારા પોતાના સ્વરૂપને જાણે છે એને દુઃખની નિવૃત્તિ થાય છે. આ ચોપડા છે. વીસ અને 42 નો શ્લોક છે. 42 થઈ ગયું. 43 મૂળનું આવી ગયું ને, મૂળમાંથી જેમ જેમ વિવેક મારા આત્માને જુદો કરવાનું આવ્યું ને. વાત કરીએ 42 વાંચીએ 45. જેવી રીતે મૂજ નામના ઘાસમાંથી તેમાં રહેલી શલાકા રાડુ યુક્તિ વડે પાંદડાને પૃથક કરી બહાર કાઢવામાં આવે, એવી રીતે બુદ્ધિનું વિષયમાંથી રક્ષણ કરનાર મુમુક્ષુએ ઉપર જણાવેલા અન્વય અને વ્યતિરેક રૂપ યુક્તિ વડે 3 શરતથી પૃથક અને પોતાનો આત્મા પરબ્રહ્મ થાય છે. જો એક શબ્દ મૂક્યો, શું મૂક્યો? તેવી રીતે બુદ્ધિનું વિષયોથી રક્ષણ કરનાર મુમુક્ષુ. એક શબ્દ મૂક્યો. મુમુક્ષુ શું કરવાનું? બુદ્ધિથી વિષયોથી રક્ષણ કરવાનું. આ ખાસ મૂક્યો. વિષયવાળો ન હોવો જોઈએ. મુમુક્ષુ વિષયવાળો ન હોવો જોઈએ, વિષય વગરના હોવા જોઈએ. આ 3 શરતથી પૃથક જાણેલો આત્મા જેમ સદરૂપ ચિદ્રૂપ આનંદ હોય છે, તેમજ બ્રહ્મ પણ સદરૂપ ચિદ્રૂપ અને આનંદ હોવાથી આત્મા બ્રહ્મરૂપ થાય છે એમ જણાવ્યું છે. એવી રીતે આપણે અન્વય વ્યતિરેક યુક્તિ વડે આત્માને સદરૂપ ચિદ્રૂપ અને આત્માનું જાણ્યું, એમ બ્રહ્મ પણ સદરૂપ ચિદ્રૂપ અને આનંદ. અરુણાબેન, તમે સદરૂપ ચિદ્રૂપ એટલે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદનું નામ છે. સદરૂપ ચિદ્રૂપ અને આનંદ એટલે સત અને આનંદ. તમે સચ્ચિદાનંદ છો એમ તમને કેમ ખબર પડી? અને બ્રહ્મ સચ્ચિદાનંદ છે એમ આપણને કેમ ખબર પડી? ગુરુ દ્વારા શું ખબર પડી? હું સચ્ચિદાનંદ છું એમ ગુરુએ કહ્યું. અને બ્રહ્મ સચ્ચિદાનંદ છે શાસ્ત્રોએ કહ્યું. શાસ્ત્રોએ કહ્યું બ્રહ્મ સચ્ચિદાનંદ છે. બંને આ લક્ષણ એક હોવાથી જે આત્મા છે તે બ્રહ્મ અને બ્રહ્મ છે તે આત્મા. હવે આત્મા અને બ્રહ્મ બે જુદા શું નામ? જો એક હોય તો જુદા શું નામ કહેવામાં આવે છે? ઉપાધિ. કઈ ઉપાધિ? આત્મા અને બ્રહ્મ એ એક કહ્યા ને, બરું કહે ને, તો બંનેને જુદા શું નામ કહેવામાં આવે છે? આત્મા કોને કહેવાય અને બ્રહ્મ કોને કહેવાય? હા, દેહની ઉપાધિથી આત્મા અને જગતની ઉપાધિથી બ્રહ્મ. હા, બેની ઉપાધિ જુદા ન કયા? ઉપાધિ છે. હા, એટલે શરીરની ઉપાધિ છે માટે એને આત્મા કહેવાનું, અને જગતની ઉપાધિ છે માટે એને અહીંથી શરીર કાઢી નાખીએ ત્યાંથી જગત બંને એક.
એવી રીતે પરમાત્માનું અને જીવાત્માનું એકપણું યુક્તિ વડે સિદ્ધ કરી બતાવ્યું. હવે તે એકપણું તત્વમસી આ જગતનું વિવર્તી ઉપાદાન કાંડ જે બ્રહ્મ છે એ તું છે. આદિ ઉપનિષદોના મહાવાક્ય વડે વાક્યાક લક્ષણાથી ધડ લક્ષણવૃત્તિ વડે કહેવાય છે. હવે તત્વમસી મહાવાક્યથી આ જગતનું વિવર્તી ઉપાદાન કારણ. કારણો બે હોય, એક પરિણામી કારણ અને એક વિવર્તી કારણ. પરિણામી એને કહેવામાં આવે જેવી રીતે તમારું દૂધનું દહીં બની પરિણામ. દૂધનું દહીં બની ગયું ને એ પરિણામ કહેવાય. પણ તમારું જે સ્વપ્ન છે એ વિવર્ત. એટલે પાછું કેવી રીતે દેખાણું છે? તમારા આત્માને સ્પર્શ કર્યા સિવાય દેખાણું છે. વિવર્ત કાંડ કોને કહેવાય? અધિષ્ઠાનને સ્પર્શ કર્યા સિવાય દેખાય એ નામ વિવર્ત. અધિષ્ઠાન એમને એમ પડે. અધિષ્ઠાનને સ્પર્શ કર્યા સિવાય દેખાય. એટલે આપણે ભક્તિ માર્ગવાળા શું માને છે? ભક્તિ માર્ગવાળાની માનતા એમ છે કે ઈશ્વર જગત બની ગયું. શું કહે છે? ઈશ્વર એટલે પરિણામ થયું ને એમ. ઈશ્વર જગત બની ગયું એ પરિણામ થયું. પરિણામ થયું. અને આપણે શું માને છે? પરમાત્મા આપણો આત્મા એમને એમ છે, એને અડ્યા સિવાય એના ઉપર જગત બન્યું છે. એ વિવર્ત. એનું નામ વિવર્ત. એટલે એને શું કહેવાય? વેદાંતની ભાષામાં બોલું, માયા પોતાના અધિષ્ઠાન કુટસ્થને અસંગ અને અવિકારી રાખી પોતાની સ્વતંત્ર શક્તિથી એના ઉપર જીવ જગતને ઈશ્વરની પ્રતીતિ કરાવે છે તે વિવર્ત. માયા પોતાના અધિષ્ઠાન કુટસ્થને અસંગ અને અવિકારી રાખી પોતાની સ્વતંત્ર શક્તિથી કુટસ્થ ઉપર જીવ જગતને ઈશ્વર પ્રતીત કરાવે છે એના વિવર્ત. આ મેં તમારી વાત કરી. આજે મેં વ્યાખ્યા આપી છે ને, મેં તમારી વ્યાખ્યા આપી છે, બીજા કોઈને નથી આપી. તમારા કુટસ્થ ઉપર, અમે કુટસ્થ છો ને, આપણે કુટસ્થ છીએ ને, આપણા કુટસ્થ ઉપર માયાએ પોતાની સ્વતંત્ર શક્તિથી જીવ ઈશ્વર જગતની આપણા દરેકને જીવ જગત અને ઈશ્વરની પ્રતીતિ છે જ નહીં હૃદયમાં. આપણા દરેકના હૃદયમાં જીવ જગત અને ઈશ્વરની પ્રતીતિ છે કે નહીં? એ માયાએ પોતાની સ્વતંત્ર સત્તાથી જીવ જગત અને ઈશ્વરની પ્રતીતિ કરાવી. એના આ વાત જે મેં વ્યાખ્યા બોલી ને એ વાત આપણા પોતાની છે. માયામાં બે શક્તિ, માયા પરતંત્ર છે અને માયા સ્વતંત્ર છે. માયા પરતંત્ર હોવાથી આત્માની સત્તાથી સત્તાવાળી છે. એ માયાની પરતંત્રતા. અને પોતાની સ્વતંત્ર શક્તિથી કુટસ્થને અસંગ અને અવિકારી રાખી એના ઉપર જીવ જગતને ઈશ્વરની પ્રતીતિ કરાવી એની સ્વતંત્ર શક્તિ. તમે જ્યારે માધવ કૃષ્ણ માયાના લક્ષણ બોલો છો ને 5, એમાં આપણે એક લક્ષણ બોલીએ છીએ અઘટિત ઘટના થવા બોલીએ છીએ ને આપણે. આઈની અઘટિત ઘટના.
જે કોઈ દિવસ ન બની શકે. કૂટસ્થ કોઈ દિવસ જીવ જગત બની જ ન શકે, છઠ્ઠો પણ બનાવી દીધો. જેમ જાદુગર ગજવામાંથી પક્ષી નીકળી જ ન શકે, છઠ્ઠો પણ કાઢ્યું, એની સ્વતંત્ર સત્તા. બરોબર ને? ગજવામાંથી કોઈ દિવસ કબૂતર નીકળે જ નહીં. ગજવું ખાલી બતાવે પછી કબૂતર કાઢે, બની જ ન શકે, બનાવી દીધું. અઘટિત ઘટના. જે વસ્તુ ન બની શકે એવી બનાવી અઘટિત ઘટના. જાદુગરના જેટલા ખેલ છે ને, એ ન બની શકે બતાવે છે ને. જાદુગરના જે ખેલ કયા બનાવે છે? આપણા વ્યવહારમાં ખેલ બની જ ન શકે તોય બતાવે છે. જો જાદુગરની માયા આમ બતાવી શકતી હોય તો આ માયા શું કામ ન બતાવી શકીએ? એટલે આજે મેં વ્યાખ્યા કરી ને, આપણા પોતાની વ્યાખ્યા, બીજાની વ્યાખ્યા નથી, આપણા પોતાની વ્યાખ્યા છે. માયા પોતાના અધિષ્ઠાન કુટસ્થને અસંગ અને અવિકારી રાખી પોતાની સ્વતંત્ર સત્તાથી એના ઉપર જીવ જગત અને ઈશ્વરની પ્રતીતિ કરાવે છે. માયા પોતાની સ્વતંત્ર શક્તિથી પોતાના અધિષ્ઠાન કુટસ્થને અસંગ અને અવિકારી રાખી પોતાના અધિષ્ઠાન કુટસ્થ, કારણ કે મારું અધિષ્ઠાન કુટસ્થ છે ને, કુટસ્થને અસંગ અને અવિકારી રાખી. એ કેટલું છે? એના ઉપર જીવ જગત અને ઈશ્વરની પ્રતીતિ કરાવે છે. માયા પોતાની સ્વતંત્ર શક્તિથી પોતાના અધિષ્ઠાન કુટસ્થ ઉપર જીવ જગત અને ઈશ્વરની પ્રતીતિ કરાવે છે. હવે આ જો વ્યાખ્યા આપણે કરતા હોઈએ તો અત્યારે આપણી સમક્ષ ત્રણ વસ્તુ છે. અત્યારે આપણી સમક્ષ ત્રણ જ વસ્તુ છે. તમે જીવ, તમારા ભોગવાનું સાધન જગત, અને જગત અને જીવ ઉપર શાસન કરનારી ઈશ્વર. આ ત્રણ જ વસ્તુ છે. તને થઈ ને, આ તને થઈ જશે હવે. જીવ, જગત અને ઈશ્વર તને થઈ ને. હવે આ ત્રણને અત્યારે આપણે સાચા માનીએ છીએ. બરોબર ને? આ ત્રણને આપણે કેવા માનીએ છીએ? સાચા માનીએ છીએ. પણ હવે જો આ વ્યાખ્યા કરીએ તો જીવ અને ઈશ્વર કોને બનાવ્યા? જેને આપણે સાચા માનતા હતા એ સાચા નથી. જે જાદુગરના ખેલ સાચા લાગે છે ને, પણ બનાવે કોને? અને માયા કોને કહેવાય? જે ન હોય દેખાડે ન માયા. માયા કોને કહેવાય? જે વસ્તુ ન હોય એને દેખાડે ન માયા. એમ આ તમારો જીવ જગત અને ઈશ્વર નથી અને દેખાય છે. કારણ કે આપણને બાંધનાર કોણ છે? જીવ જગત અને ઈશ્વર ત્રણ જ બાંધે છે આપણને. કારણ કે ત્રણેયનું સાચું સ્વરૂપ આપણે સમજ્યા નથી એટલે બંધન છે. કારણ કે ત્રણેયને આપણે સાચા માનીએ છીએ. અત્યારે એ ત્રણેયને આપણે સાચા માનીએ છીએ, પણ આ રીતે જોતો વાસ્તવિક એનું વાસ્તવિકતા એમને જોતો એ સાચા નથી, કલ્પિત છે. કલ્પિતને તમે સાચા માનો છો. પછી જે વસ્તુ કલ્પિત હોય એને આપણે સાચી માનીએ તો એના યથાર્થ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ને તો એના પ્રત્યેની જે આસક્તિ હતી એ જતી રહે છે. એટલે જ તમે પહેલી કળામાં રોજ બોલો છો. શું બોલો?
હા શું દૃઢ અપ્રજ્ઞાન ને આવ્યું ને હેતુતા વિચાર એ દૃઢ અપ્રજ્ઞાન હેતુતા વિચાર જીવ જગત એ દૃઢ માટે જીવ જગત ઈશ્વરનો વિચાર કરો એ હા આવ્યું ને હેતુતા વિચારે જીવ જગ બ્રહ્મ જાન હું જો તમારે દૃઢ અપ્રજ્ઞાન કરવું હોય તો તમારે જીવ જગતને ઈશ્વરનો વિચાર કરવાનો કારણ કે જીવ જગત અને ઈશ્વર જેવા છે એના તમે અવળા સમજી બેઠા છો એમનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે એનાથી એને આપણે અવળા સમજી બેઠા છીએ એના માટે આ ત્રણનો વિચાર કરવાનો આ ત્રણે કલ્પિત છે જીવય કલ્પિત ઈશ્વરે કલ્પિત અને જગતે કલ્પિત ઈશ્વર કલ્પિત બારે પડે નહીં માનતા શું કામ કલ્પિત વસ્તુ કઈ હોય એક તરત નક્કી કરો સત્ય વસ્તુ કઈ હોય અને કલ્પિત વસ્તુ કઈ હોય જે એક કાળમાં હોય એ કલ્પિત જે એક કાળમાં હોય તે કલ્પિત અને જે ત્રણેય કાળમાં હોય તે સત્ય બરોબર છે હવે તમારો જીવ જગત અને ઈશ્વર ત્રણેય સુસુપ્તિ નથી માટે બરોબર ને બરોબર ને ભાઈ હે અને તમારો આત્મા ત્રણેય હોય માટે સત્ય અણુમાબેન પુરુષ બન્યા હતા પુરુષનું કલ્પિત શું કામ એક જ કાળમાં જ્યારે અરુણાબેન સત્ય અરુણાબેન ત્રણેય કાળે છે બરોબર હે પુરુષપણું કલ્પિત એમ શું કામ એક જ કાળમાં હતું ઓલી બાઈ મહાકાળી બની હતી ને કલ્પિત એક જ કાળમાં હતી પણ એ જે બાઈ છે ને એ સત્ય અને એક બીજી વાત તમને કહી દઉં અમે ઈશ્વરને હલકો બનાવતા નથી કલ્પિત વસ્તુ બાદ ક્યાં પામે હા તો અમે ઈશ્વરને શું બનાવીએ છીએ જીવ જગત અને ઈશ્વરને અમે બ્રહ્મ બનાવીએ છીએ સામેથી એને વધારે માન આપીએ છીએ અમે હા એને અમે હલકા નથી કરતા હા અને જીવ જગત અને ઈશ્વર પ્રતીત થવાનું કારણ તમારા આત્માનું અજ્ઞાન તમને તમારા આત્માનું અજ્ઞાન છે એટલે જીવ જગત અને ઈશ્વર પ્રતીત થાય છે જ્યારે તમને તમારા આત્માનું જ્ઞાન થાય તો એ તમારા સ્વરૂપ બની જાય જે વસ્તુ જેના અજ્ઞાનથી પ્રતીત થાય એ તે સ્વરૂપ જ હોય જે વસ્તુ જેના અજ્ઞાનથી પ્રતીત થાય એ તે સ્વરૂપ જ હોય દોરીના અજ્ઞાનથી સર્પ પ્રતીત થયો સર્પ દોરી રૂપ જ છે બરોબર ને હે અરુણાબેનના અજ્ઞાનથી પુરુષ પ્રતીત થયો એ પુરુષ અરુણાબેન રૂપ જ છે એ પુરુષ બાદ ક્યાં પામ્યો ના ના અરુણાબેનમાં બાદ પામ્યો બાદ ક્યાં પામ્યો હે બાદ પામ્યો ક્યાંય હે બરોબર ને તમારો સર્પ બાદ ક્યાં પામ્યો જે વસ્તુ જેના અજ્ઞાનમાંથી પેદા થાય તે રૂપ જ હોય રસીલાબેનની ચેન સોનાના અજ્ઞાનમાં જ પેદા થઈ માટે ચેન સોનાનું જ છે હું રસીલાબેન રસીલાબેનની ચેન શામાંથી પેદા થઈ સોનાના જ્ઞાન
એની ચેન એને સોનું નથી કરવા માટે ચેન કહે છે ને, તો શરીરની ચેન શા માટે પેદા થઈ? સોનાના અજ્ઞાનમાંથી ને. તો એ ચેન બાદશાહમાં બાદ છે, ક્ષમા લય પામશે. હા, બરોબર ને? હે એમ આ તમારું જીવ જગત અને ઈશ્વર ત્રણેય તમારા આત્માના અજ્ઞાનમાંથી માયામાંથી પેદા થયું છે. માટે બધા એમ જ માનજો. અને જીવ જગત અને ઈશ્વર કેવી રીતે બન્યું એ આપણે વેદાંત માર્ગના બીજા વિશ્રામો ભણ્યા. જીવ જગત અને ઈશ્વર કેવી રીતે બન્યા એ આપણે વેદાંત માર્ગના બીજા વિશ્રામો ભણ્યા. બીજા વિશ્રામની અંદર પ્રકૃતિનું વર્ણન આવ્યું. અને પ્રકૃતિ ત્રણ જાતની: સત્વગુણી પ્રકૃતિ, મલિન સત્વગુણી પ્રકૃતિ અને તમ પ્રધાન. આપણા સત્વ પ્રધાન પ્રકૃતિ, મલિન સત્વગુણ પ્રકૃતિ અને તમ પ્રધાન પ્રકૃતિ. જે સત્વ પ્રધાન પ્રકૃતિ છે એ અને બ્રહ્મ એટલે ઈશ્વર. જે મલિન પ્રધાન પ્રકૃતિ છે એ અને બ્રહ્મ એટલે જીવ. અને જે તમ પ્રધાન પ્રકૃતિ છે એ અને બ્રહ્મ એ મળીને જગત. એક વસ્તુ માની લેજો, માયા પરમાત્માની સત્તા સિવાય રહી જ ન શકે. માયા કલ્પિત વસ્તુ અધિષ્ઠાન છે, કારણ કે માયા કલ્પિત છે, સત્ય નથી. અને કલ્પિત વસ્તુ અધિષ્ઠાન સિવાય ના રહી શકે. તમારા દાગીનાની તાકાત નથી સોના સિવાય રહી શકે, કારણ દાગીનો કલ્પિત છે. કોઈ દાગીનાની તાકાત નથી કે સોના સિવાય રહી શકે. એમ આ તમારા જીવ અને જગત માયામાંથી બન્યા. અને એ જે માયા છે ને એ બ્રહ્મના અધિષ્ઠાનથી કામ કરે. અને માયા કલ્પિત, તો માયાનું જે પેદા થાય તે બધું કલ્પિત. બરોબર? માયા કલ્પિત, તો માયામાંથી જે પેદા થાય એ બધું કલ્પિત નહીં. અત્યાર સુધી તમને જીવ જગત અને ઈશ્વર કેવી રીતે પેદા થયા કોઈ સમજાવ્યું નથી, એટલે સાચા થાય. આ તમારી બુદ્ધિમાં પ્રશ્ન કોઈએ પેદા નથી કર્યો. એમાં દોષ તમારો નથી. તમને કોઈ કહેનાર નથી મળ્યું, એટલે કહેનાર મળે અને તમને સમજાવો તો આ વાત તમે પકડવા માટે તૈયાર છો. એક વસ્તુ માની લેજો, આપણાથી જુદું જેટલું છે એ બધું માયાએ બનાવ્યું છે. જીવ જગત અને ઈશ્વર ત્રણેય તમારાથી જુદા. જીવ જગત અને ઈશ્વર ત્રણેય તમારાથી જુદા. કારણ કે તમને જગત અને ઈશ્વર તો જુદા દેખાય છે, પણ જીવ દેખાય છે નથી. પણ જીવ પણ તમારાથી જુદો. જીવ કોને કહેવાય? જીવ કોને કહેવાય એ વાત કરો. પણ જીવના લક્ષણો અંતઃકરણ ધર્મો હા બોલો, કોઈ બોલ. અંતઃકરણ ધર્મો બોલો. હા, કરતા ભોગતા પાપી પૂંછાળી સુખી દુઃખી આવવાને જવાળો અન્નમ જીવ. હવે એ બધાનું તમને જ્ઞાન થાય છે ને? આ બધાનું તમને જ્ઞાન થાય છે તો જ્ઞાન થવાવાળી વસ્તુ કરતાં જ્ઞાન લેવાળો જુદો હોય. બરોબર છે? તો જીવથી તમે જુદા થયા કે ના થયા? હે 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 હે
અને આ ત્રણ કેવા જુદા છે એ પણ આપણે સમજવાનું છે. આ ત્રણનો કોઈ કાળે તમારો સ્પર્શ થયો જ નથી, આવા તમે અસંગ છો. આ ત્રણનો કોઈ કાળે તમને સંગ થયો જ નથી, આવા તમે અસંગ નાશક છો. પણ અવિવેકને કારણે તમે સંગવાળા માની બેઠા છો, અને અવિવેકને કારણે તમે સંગવાળા માની બેઠા ને એટલે 84 લાખ યોનિમાં કરો છો. આ તમારું સ્વરૂપ છે, આવા તમે છો. સંસાર છો તમે, અને ગુલામ બની ગયા છો. જીવ જગત અને ઈશ્વરનો આપણને સ્પર્શ જ થયો નથી. આપણે 2 દિવસ વરસાદ આવ્યો, આખું વાતાવરણ બદલાઈ ગયું હતું, કડાકા ભડાકા થતા હતા. એ તમારું બદલાવેલું વાતાવરણ અને તમે શું કહેતા હતા એ બધું આકાશમાં થાય છે ને, તમે કહેતા હતા ને, પણ આકાશને એનો સંઘર્ષ થયો નથી. તમે જે કહેતા હતા ને આકાશ ઉપર જે તમે આરોપ નાખતા હતા ને, એ આરોપ નાખતા હતા એ વખતે આકાશને એનો સંગ થયો જ નથી. આકાશમાં વાદળ આવ્યા નથી, આકાશમાં વીજળી થઈ નથી. થઈ શકે પણ આકાશને સંગ ન થયો. એમ આ બધું હોવા છતાં પણ આકાશ અસંગ અને નિર્લેપ છે. એમ આ બધું હોવા છતાં પણ તમે અસંગ અને નિર્લેપ છો. આ આપણું સ્વરૂપ છે. છોકરાઓના કહેવાથી આકાશ ધૂળવાળું થઈ ગયું છે, આકાશ લાલ થઈ ગયું છે, આકાશ આવું થઈ ગયું છે. છોકરાઓના કહેવાથી આકાશ એવું થઈ જાય? એમ તમારી માનતાથી તમારું સ્વરૂપ એવું થઈ જાય? એ તો તમારી માનતા છે, એ વાસ્તવિક સ્વરૂપ નથી. એ તો તમારી ભૂલમાં માનતા છે. આજે તમે માનો છો તો હું કરતા ભોગતા પાપ્યું, એ તો તમારા ભૂલને લીધે માનતા છે. એટલે અને જ્યારે તમે ભૂલવાળા છો એ વખતે એ અસંગ છે. જ્યારે તમે ભૂલવાળા એ વખતે એવું નથી બની, જીવ એવું બની નથી ગઈ તમારો આત્મા. જ્યારે તમારામાં અનેક કલ્પોથી જીવપણું છે ને, તો અનેક કલ્પોથી પણ એ જીવ કોઈ દિવસ બન્યો જ નથી. એમ જીવ બની ગયો એ તમારી ભ્રાંતિ છે. અને જ્યારે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થાય ને તો કેવું થાય? પહેલા જે હતો એ હું છું, હવે નવો નથી પેદા થયો. અને વચ્ચે જે હતું ને એમનું કશું નહોતું. આખી રાત સાફ દેખાણ, અને આખી રાત આપણે ઊંઘ્યા નહીં. જ્યારે સવાર પડી, અંજવાળું થયું, સાપ હતો જ નહીં, લેવા વગરની ઊંઘ લાગી. તો એ દ્રષ્ટાંતને તમે સમજતા હો, એ દ્રષ્ટાંત અહીંનો લગાવો. એ દ્રષ્ટાંતને જો આપણે સમજતા હોઈએ ને, એ દ્રષ્ટાંતને અહીંનો લગાવો. ક્યારની હું જીવ બની છું, કેટલા મેં જન્મ લીધા, તમને સ્પર્શ થયું નથી. તમને અત્યારે મોક્ષ ન મળે. અત્યારે મોક્ષની ક્યારે વાત થાય છે? તમે તમારી જાતને બંધાયેલા માનો છો માટે હવે એ વાત આવે છે. ખરેખર તમે બંધાયેલા છો જ નહીં. ગધેડો બંધાયો જ નહોતો, અને ગધેડાને સવારે જેમ તેમ ખોલી થાય એ વખતે મુક્ત થયો છે.
આખી રાત મુક્ત જ હતો, પણ એ પોતાને બંધાયેલો માનતો હતો. બરોબર છે ને? આખી રાત મુક્ત હતો ને, પણ પોતે ખોટો બંધાયેલો માનતો હતો ને. જો એ વાતને સમજતા તો તમે પણ એ વાત છો. જો એ વાતને તમે સમજતા હો, એ વાત જો તમારી બુદ્ધિમાં બિલકુલ પાકી લાગતી હોય, એમાં લેશ માત્ર જો સંશય, તમે પણ એ વાત છો. આ બધી તમારી ભ્રાંતિ છે. આ વાસ્તવિકતા આપણે સમજવાની છે. બાળી ગયા પછી તમે બનો એનો કોઈ વાંધો નથી. બારી બનાવ્યા ગયા પછી એમાં શું છે? એનું કારણ છે જુઓ, દોરીનો સાપ, એ બંને ભ્રાંતિઓ એવી છે કે અધિષ્ઠાનનું જ્ઞાન થયા પછી દેખાતી નથી. ત્યારે છીપોલીમાં ચાંદી, જાજમાનું જળ, આકાશની નીલિમા ભ્રાંતિ થયા છતાં પણ દેખાય છે. દેખાય છે ને? બરોબર ને? પણ પછી એને ભ્રાંતિ થયા પછી જ્યારે ભ્રાંતિ, અજ્ઞાનથી ભ્રાંતિ સાચી લાગતી હતી, ત્યાં સુધી તમારા એનું આકર્ષણ હતું. પણ એ પદાર્થને ભ્રાંત માન્યો પછી એના પ્રત્યે તમારું આકર્ષણ. જાજવાનું જળ દેખાતું હોય, ડોલમાં કપડાં ભરીને પાણી, કપડાં ધોવા જાઓ તમે, ના નહીં, બરોબર છે ને? પણ જ્યારે એ જાજવાનું જળ દેખાણું તો દેખાય તો ફરી વાર કોઈ વાર જાય, ભલે દેખાતું. બરોબર છે ને? એવી રીતે આવું થઈ જાય. અને એ વાત રસીલાબેન જીવન મુક્તની વ્યાખ્યા કરે છે. જીવન મુક્ત કોને કહેવાય? જીવન મુક્તિ કોને કહેવાય? જીવન મુક્ત કોને કહેવાય? અને બોલો 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 બોલો. બ્રહ્મો સ્થિતિ પ્રપંચની પ્રતીતિ, બ્રહ્મની બ્રહ્મ સ્થિતિ અને પ્રપંચની પ્રતીતિ. પછી આ જે પ્રપંચ તમે જ્ઞાન થયા એ જો તમને સાચો લાગતો હોય તો તમને આત્માનું જ્ઞાન થયું. જો તમને આના ઉતર્યા પછી સાચું જો લાગે તો તમને આત્મજ્ઞાન થયું. જો આત્મજ્ઞાન થયું હોય તો પછી પ્રતીતિ દેખાય. કૃષ્ણ પરમાત્માના જ્ઞાન આપ્યા પછી અર્જુનને પ્રતીતિ દેખાય. પહેલું જે સાચું લાગતું હતું ને એ જ્ઞાન થયા પછી એની જ વસ્તુ એને પ્રતીતિ દેખાય. બસ આપણે આપણે જાણવાનું છે. જયેશ ટી રાષ્ટ્રને એ જ્ઞાન ન થયું, સાંભળ્યું કર્યું, પણ એ જ્ઞાન એને સ્વીકાર ન કર્યો, એવો ને એવો રહ્યો. એટલે સાંભળ્યું છે, અરે સાંભળ્યું છે. સંજય કહે છે, હે હું તમારો વફાદાર મંત્રી છું, તમને મારા પર વિશ્વાસ છે, અને હું તમને કહું છું યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં વિજય છે. હું તમને કહું છું, હજી સમજી જાઓ તોય નથી સમજો. એટલે સાંભળવું એ વસ્તુ જુદી છે અને સાંભળેલાને સમજવું એ વસ્તુ જુદી.
હા, સાંભળવું એ વસ્તુ જુદી છે. એટલે અમે આને સાંભળ્યા અમે આને સાંભળ્યા ને આને સાંભળ્યા. શું ફાયદો? નહીં, સાંભળવાનું ના નથી કહેતો. સાંભળવું એ સાધન છે, પણ સાંભળ્યા પછી એને એ વાત સમજો તમે. હા, ખાલી સાંભળવાનું નહીં. જે વાત છે એ વાત આપણે સમજીએ તો વાત સાચી ને. બીજો દાખલો આપો. માધવ તીર્થને 5 શિષ્યો હતા. સંન્યાસીઓ હતા અને એની સાથે કૃષ્ણ પણ હતા. બધા શાસ્ત્ર વડે હતા. માધવ તીર્થે એકલા કૃષ્ણનો સત્સંગ કર્યો છે? બધા કર્યો છે અને વર્ષો સુધી એમને સત્સંગ સાંભળ્યો છે માધવ તીર્થનો. જેને હું તમને કહું છું ને કે જ્ઞાન સમય વપરાય. જ્યારે સમય આવ્યો પદનો, કૃષ્ણાનંદે જ્ઞાનનો ઉપયોગ કર્યો અને ઓલાવે કે જ્ઞાનનો ઉપયોગ ન કર્યો, પદ માટે હાક માર્યો. આટલો સાંભળ્યું છે પણ સમજ્યા નથી. વાત કરી ખોટી? હે? અને આ માણસ સાંભળ્યો અને સમજ્યો. હા, તો કે સાંભળ્યું તો બધાએ હતું. હા, એકલા સ્વામીજી સાંભળ્યું હતું? હા, એ 5 જણાએ સાંભળ્યું હતું. અને સાંભળવા માટે તો સંન્યાસી બન્યા હતા. સંન્યાસી શા માટે લીધો હતો વિઠ્ઠલભાઈ? વાતો ખરી ખોટી? હા, એટલે એકલું કર્મ કરવું, કરો જે કરો એ સમજપૂર્વક કરો તો તમારા કામનું. જ્ઞાનભાઈ વાત કરી ખોટી? સ્વામીજીએ સમજ્યા, પદ છોડ્યું. એ ન સમજ્યા, પદ માટે ઝઘડ્યા. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે 5માંથી એક નામની આપણને ખબર નથી. છે ખબર? અને આ અમર છે. આટલો ફરક. બરોબર ને? હા, એ 5માંથી એક નામને આપણને ખબર છે. હા, અને આ અમર છે. એટલે આચરણ પર વધારે ભાર મૂકું છું. જે અહીં આચરણ પર ભાર મૂકું છું ને, એટલે મૂકું છું. ભાગવતમાં એક કથા આવે છે. એક સમડી હતી અને સમડી માંસનો ટુકડો લઈને આકાશમાં ગઈ. હવે આકાશમાં ગઈ એટલે એનો બીજી 5, 2, 4, 5 એને ટુકડો ઢૂંઢાવવા માટે એની હારી એના ઉપર ત્રાપ મારવા લાગી. એને બચાવવા ઘણો પ્રયત્ન કરતો સમજી ગઈ કે જ્યાં સુધી આ લોચો મારી પાસે છે ત્યાં સુધી હું દુઃખવટ મુક્ત નહીં થયો. અને લોચો જ્યાં એને નીચે નાખ્યો પોતે સ્વતંત્ર આકાશમાં ઉડવા લાગી. એમ સ્વામી કૃષ્ણને લોચો નાખી દીધો. સ્વામી કૃષ્ણને લોચો નાખી દીધો અને મસ્ત ઉડવા લાગ્યા. ઓલા પકડી રાખ્યો, નામ નિશાન નથી ક્યાં અત્યારે. એટલે આપણે જેટલું ભણીએ થોડું ભલે બધું, પણ થોડું પણ આચરણમાં લાવવાનો પ્રયત્ન કરો. દોઢ મણનું જ્ઞાન અને 9 આચરણ વધી જાય. તમારું 1.5 મણ જ્ઞાન, 1.5 મણ વજનનું તમારી પાસે જ્ઞાન હોય, પણ એક 9 આચરણ હોય ને તો એ જ્ઞાન કરતા આચરણ વધી જાય. આપણે ભણીએ, ચોક્કસ સમજું છું તમે જવાબદાર છો, બિન જવાબદાર નથી. તમારી પાસે જવાબદારીઓ છે. જવાબદારીઓ નિભાવી અને જો ખરેખર જન્મમરણથી મુક્ત થવું હોય તો જવાબદારીઓ નિભાવતા આ કામ કરી લેવાનું છે. જવાબદારીઓ નિવૃત્ત નહીં થાય. તમે માનશો અમે જવાબદારી નિવૃત્ત નહીં થાય. રેટ બંધ નહીં થાય, ઘોડો પાઈ લેવો પડશે. રેટ બંધ થશે તો પાણી બંધ થઈ જશે, તારો ઘોડો તરસો રહેશે.
માટે તારો જો ઘોડો પાવો હોય તો ચાદુ રેટમાં પાઈને ને તારો ઘોડો તરસ્યો રહેશે. બરોબર ને? મોકો મળ્યો છે, સંજોગો મળ્યા છે, એનો સદુપયોગ કરી લો. મને કઈ મોકો મળ્યો, મોકો મળ્યો છે, સંજોગો મળ્યા છે, એનો સદુપયોગ કરી લઈએ એમ. અને આપણને મોકો મળ્યો છે તો મોકાનો સદુપયોગ ના કરીએ તો આપણે મૂર્ખા કહેવાઈએ ને. આપણે જે મોકો મળ્યો હોય એનો સદુપયોગ ના કરીએ મૂર્ખા કહેવાઈએ ને. માટે આ જે જ્ઞાન છે આપણે ભણીએ એ ભણીએ સાચી વાત છે. ભણ્યાને આ બધું છે ને આપણા ઉપર છે. આ પંચદશી બીજા ઉપર નથી, આપણા ઉપર છે. એક બીજી વાત કહી દઉં, એકદમ સ્વામી કૃષ્ણનો પ્રિયમાં પ્રિય કોઈ વિષય હોય, પુસ્તક હોય તો પંચદશી. સ્વામી કૃષ્ણાનંદજીનો પ્રિયમાં પ્રિય કોઈ ગ્રંથ હોય પંચદશી. એટલે ભણો, ચોક્કસ ભણો. એક વસ્તુ માની લીધું, 3 વસ્તુનો કોઈ સમય નથી. 3 વસ્તુનો આપ, ગાપ અને મૃત્યુ, એ 3નો કોઈ સમય નથી. ગમે ત્યારે આવે. આપ, ગાપ અને મૃત્યુ. આપ એટલે વરસાદ, કોઈ સમય નહીં. ગાપ એટલે પ્રસવ, કોઈ સમય નહીં. અને મૃત્યુ કોઈ સમય નહીં. આ 3નો કોઈ સમય નથી. એ મનમાં ખ્યાલ રાખી અને આપણે તૈયાર થવાનું. તમે વાત કરી ખોટી. હું ગરડી થઈ, ખબર છે કઈ ગરડા તો છો રસીલાબેન? વાત કરી ખોટી. નહીં, આપણે મને હું ગરડો થઈશ કરી, આપણે ગરડા થશે કે તમે નક્કી છે કે તમે ગરડા થશો? માટે સમય મળ્યો છે, મોકો મળ્યો છે, એનો આપણે સદુપયોગ કરી લઈએ જેટલો બને એટલો. તમે, હું સમજુ છું તમે જવાબદાર છો, તમારે જવાબદારી મોટી આ કરવાનું છે, પણ જવાબદારી મોટી આ જેટલું બની શકે એટલું કરી લો એમ માનજો છે. એટલે સાચો ગુરુ કોણ કહેવાય? સાચો ગુરુ કોને કહેવાય? પોતાના જેવા શિષ્યોને બનાવવાનો ઈચ્છા કરે એ સાચો ગુરુ. ગુરુ જેવો છે એવું શિષ્યને બનાવવાનો પ્રયત્ન, એટલે એને સાચું કહેવું પડે. અને ગુરુના મનમાં આવી ઈચ્છા હોય એ સાચું કે, જેના મનમાં આવી ઈચ્છા ન હોય ને સાચું ના કહે, એ વખાણ કરે તમારા. પણ જેને પોતાના જેવા બનાવવાની ઈચ્છા, મારા જેવા મારા શિષ્યો બને, એ તમને કહે. બાકી બીજા ના જણાવે તો તમે સારું, બહુ સારું, બહુ સારું, તો વખાણ કરે તમારા. રસીલાબેન ભૂલ મારી નથી, હું તો 10 વર્ષથી હતો. રસીલાબેન ભૂલ મારી, હું તો 10 વર્ષથી હતો કહું છું રસીલાબેન. હા, હું તો 3 વર્ષથી કહેતો, અને આ મેં ઊભું કર્યું છે, અને આ ઊભું કરનાર હું શું પાછો એમ. મેં લડીને ઊભું કરાવ્યું છે. વિજ્ઞાનભાઈ વાત કરી તે ખોટી છે. હા, 3 વર્ષથી કહે છે કે તમે રોજ સત્સંગ કરો, ખાલી 3 મહિનો નહીં પણ કાંઈ મારતો લડા તો રચીલાબેન તમે મારી સામે હવે ક્યારેય લડું નહીં. વાત તો ખરી કે એમને નહીં, તમે આના જિજ્ઞાસુ ન હોય મારે તમને કેમ કહેવું? આ ગામમાં બીજા કોઈ બહેન મારે થોડું કહેવાય.
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે